આપણે 5 નિયમ જોયા. હવે 5 નિયમનો યુઝ કેવી રીતે કરવો એ જોવાનું છે આપણે. ચાલો તો આપણે એક્ઝામ્પલ લઈએ. 5 નિયમનો ઉપયોગ કરવાનું જોઈએ આપણે. રામ said to Shyam, you are my best friend. You are my best friend. આપણે અત્યારે વિધાન વાક્યોની વાત કરીએ છીએ. પહેલું વાક્ય કે રામ said to Shyam, you are my best friend. તો પહેલી વાત કે રામ said to નું told. શું કામ ભાઈ? તો કે બોલનાર અને સાંભળનાર બે જ. શ્યામનું શ્યામ. આપણો પહેલો ફેરફાર કર્યો. બીજો ફેરફાર કંજક્શન ધેટ. કોઈ પણ વિધાન વાક્યમાં કંજક્શન ધેટ જ આવશે. યુ એટલે સાંભળનાર. સાંભળનાર શ્યામ છે. અહીંયા યુ પછી ક્રિયાપદ છે એટલે પહેલું રૂપ. તો યુ પહેલું રૂપ છે તો શ્યામનું પહેલું રૂપ શું થશે? હી. આર નું શું થઈ જશે? વોઝ. એમિઝ આર નું વોઝ અથવા વેર. અહીંયા હી છે એટલે વોઝ. માય એટલે બોલનાર. બોલનાર રામ. રામનું ત્રીજું રૂપ એટલે હિઝ. કે ધેટ હી વોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. હી વોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. ચાલ ત્યાર પછી આવું વાક્ય છે. Maya said to Magan. Maya said to Magan, I will meet you tomorrow. I will meet you tomorrow. तो कि माया told Magan that. Maya told Magan that. આ એટલે બોલનાર. બોલનાર માયા. માયા એટલે સી. વિલ નું શું થઈ જશે? વુડ. માયા ટોલ્ડ મગન ધેટ સી વુડ મીટ નું મીટ. યુ એટલે સાંભળનાર. અહીંયા યુ પછી ક્રિયાપદ નથી એટલે બીજું રૂપ. તો મગન નું બીજું રૂપ હિમ. ટુમોરો નું the following day અથવા the next day. The following day કે Maya told Magan that she would meet him the following day. આવું વાક્ય છે. The teacher said to us, I have already taught you all the topics. Okay, the teacher told us. કંજક્શન ધેટ. આ એટલે બોલનાર ધ ટીચર. ટીચર એટલે હી અથવા સી. હું અહીં હી લઉં છું. હેવ નું હેડ. ઓલરેડી નું ઓલરેડી. ટોટ નું ટોટ. આયા હેવ નું હેડ થયું. ટોટ નું ટોટ જ રહે. વિલ નું વુડ થયું. મીટ નું મીટ જ રહ્યું.
સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય એટલે મુખ્ય ક્રિયાપદ બદલે નહીં, કારણ કે એમિઝાર નું વોઝ વેર થઈ જાય તો આઈએનજી એમને જ ચાલુ ભૂતકાળ થઈ જાય, હેવેઝ નું હેડ થઈ જાય તો પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય. સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં જ ફેરફાર ખરખો થાય, ધ્યાન રાખવાનું. તો કે that he had already taught you એટલે સાંભળનાર, સાંભળનાર us નું બીજું રૂપ us, all નું all, the topics, all the topics. The teacher told us that he had already taught us all the topics. આવું વાક્ય છે. She said to him, you never helped me in my work. You never help me in my work. तो के she told him that. She told him that. You એટલે સાંભળનાર, સાંભળનાર him એટલે he. She told him that he never નું never. આ સાદો વર્તમાન કાળ છે એટલે નેવર છે, તો સાદા ભૂતકાળમાં નેવર આવી શકે એટલે ના નહીં પાડવાનું, પાછું કાઢી નહીં નાખવાનું. He told him that he never help નું સાદો ભૂતકાળ, તો કે helped. આ સાદો વર્તમાન કાળ હતો એનો આપણે કર્યો સાદો ભૂતકાળ. He never helped me એટલે બોલનાર, બોલનાર સી નું બીજું રૂપ her, in my એટલે બોલનાર, બોલનાર નું ત્રીજું રૂપ એટલે her, in her work. She told him that he never helped her in her work. બરોબર, ચાલો એક્ઝામ્પલ લખી લે પછી આગળ વધીએ. તો એક્ઝામ્પલ આપને જોઈ. The doctor said to my mother, you did not take your medicine yesterday. You did not take your medicine yesterday. તો કે the mother, the doctor નું the doctor, said to no told, the doctor told. My mother નું my mother, conjunction that. કે ભાઈ said to નું આપણે told કર્યું, અલ્પવિરામ અવતરણ ચિહ્નની બદલે વિધાન વાક્ય છે એટલે કંજક્શન that મૂક્યું. યુ ની જગ્યાએ સાંભળનાર, સાંભળનાર my mother, કે આ બીજો પુરુષ છે તો બીજા પુરુષના સર્વનામની જગ્યાએ સાંભળનારનું સર્વનામ. જેટલામું હોય એટલામું, યુ પહેલું સર્વનામ છે તો my mother પહેલું, તો કે she. did not નું had not. did not નું શું કર્યું આપણે had not, પણ did નું head થાય એટલે ક્રિયાપદનું V3 આવે તો take નું શું થઈ જશે taken. આ ખાસ ધ્યાન રાખજો કે you did, he had not taken. your એટલે સાંભળનાર, સાંભળનાર my mother, તો your ત્રીજું રૂપ તો my mother નું ત્રીજું રૂપ her. medicine નું medicine, medicine નું medicine. yesterday નું the previous day, the previous day. yesterday નું the previous day. The doctor told my mother that she had not taken her medicine the previous day. Had not taken her medicine the previous day. ત્યાર પછીનું વાક્ય છે. She said to him, she said to him, you are
disturbing me in my work now. You are disturbing me in my work now. તો કે સી એટલે સી, સેડ નું ટોલ્ડ, હિમ નું હિમ, સી ટોલ્ડ હિમ, કંજક્શન ધેટ, પહેલો નિયમ, બીજો નિયમ, હવે સર્વનામમાં ફેરફાર ને ત્રણેય નિયમ સાથે. યુ એટલે સાંભળનાર, સાંભળનાર હિમ, હિમ એટલે યુ એટલે સાંભળનાર, સાંભળનાર હિમ, હિમ એટલે પહેલું રૂપ તો કે હી. આર નું શું થઈ ગયું? વોઝ. ડિસ્ટર્બિંગ નું શું થશે? ડીઆઈએસ, ડિસ્ટર્બડ, બરોબર ને? ના, એમિઝાર્ડ નું વોઝ વેર થઈ ગયું, આઈએનજી રૂપમાં કાંઈ ફેરફાર થતો નથી કે હી વોઝ ડિસ્ટર્બિંગ મી એટલે બોલનાર, બોલનાર સી, સી એટલે હર, સી એટલે હર, કારણ કે સી નું બીજું રૂપ શું થશે? હર. અહીંયા બીજું રૂપ શું કામ આવ્યું? તો કે અહીંયા બીજું રૂપ છે. ઇન માં એટલે પહેલો પુરુષ, પહેલા પુરુષની જગ્યાએ બોલનાર, બોલનાર સી, સી નું ત્રીજું રૂપ એટલે હર, આ બીજું રૂપ હતું એટલે હર, ત્રીજું રૂપ હતું એટલે હર. ઇન હર વર્ક, નાવ નું ધેન, she told him that he was disturbing her in her work then. ત્યાર પછીનું વાક્ય છે I said to him. I said to him, your report was sent to you with my pune yesterday. Your report was sent to you with my pune yesterday. તો શું થશે? I told him that your report, your એટલે સાંભળનાર, સાંભળનાર હિમ, હિમનું ત્રીજું રૂપ તો કે his report was sent એટલે had been sent, had been sent. was નું had been શું કામ થયું ભાઈ? તો કે was અથવા were પ્લસ V3 હોય, was અથવા were પછી V3 હોય તો એનું had been કરવાનું, બાકી જરૂર હતી નથી. તો I told him that his report had been sent. કે was were પછી V3 હોય તો was were નું had been થાય, બાકીની જગ્યાએ કરી તોય ચાલે, નો કરી તોય ચાલે. was were પછી ing હોય તો had been ન જ થાય, was were પછી ing હોય તો had been ન જ થાય. તો I told him that his report had been sent. કે ભાઈ was were પછી આપણે શું આપ્યું છે? V3 આપ્યું છે. આ was were પ્લસ V3 છે એટલે was were નું had been થયું. ખાલી was were હોય તો પણ had been થાય, was were પ્લસ ing હોય તો પણ had been થાય, પણ was were પ્લસ being પ્લસ V3 હોય, was were પ્લસ being પ્લસ V3 હોય તો એનું had been થતું નથી. તો કે I told him that his report had been sent to you એટલે સાંભળનાર, સાંભળનાર હિમ તો હિમનું બીજું રૂપ હિમ જ થાય. અહીંયા બીજું રૂપ છે તો હિમનું બીજું રૂપ હિમ જ થાય. to him with my એટલે બોલનાર, બોલનાર I તો I નું ત્રીજું રૂપ માય થાય તો માય નું માય જ રહ્યું, કારણ કે બોલનાર પહેલો પુરુષ છે તો પહેલા પુરુષના સર્વનામમાં ફેરફાર થાય નહીં. બીજા શબ્દોમાં ભાઈ અહીંયા પહેલો પુરુષ એટલે બોલનાર, બોલનાર I છે તો I નું ત્રીજું રૂપ માય જ, બીજું કાંઈ યાદ જ ન રાખવું પડે કે માય પ્યુન. yesterday નું the previous day, yesterday નું the
પ્રીવિયસ ડે. આ એક્ઝામ્પલ લખી લઈએ આપણે. આટલા એક્ઝામ્પલ થઈ ગયા, હવે આપણને આવડી જ જાય. હવે સૌથી મહત્વની વાત ભાઈ, આપણે 5 નિયમનું કેવી રીતે માં એપ્લાય કરવું વાક્યમાં શીખી ગયા. કયા વાક્યો શીખા? તો કે વિધાન વાક્યો શીખા. તો વિધાન વાક્ય પછી આપણે કોઈ પણ પ્રકારના વાક્ય લઈ તો શું થાય એ પેલા જોઈએ, આપણે પછી વાક્યો શીખશું. આ બધા એક્ઝામ્પલ લખવાના જ છે. ચાલો, ત્યાર પછી આપણે વિધાન વાક્ય જોયા. એમાં પહેલો ફેરફાર આપણે જોયો રિપોર્ટિંગ વર્બ, એટલે કે અવતરણ ચિહ્ન બહારનું ક્રિયાપદ. બીજો ફેરફાર હતો આપણો કંજક્શન. ત્રીજો ફેરફાર હતો પ્રોનાઉન, સર્વનામમાં ફેરફાર. ચોથો ફેરફાર હતો ટેન્સ, કાળમાં ફેરફાર. પાંચમો ફેરફાર હતો સમય ને સ્થળમાં ફેરફાર, અન્ય શબ્દોમાં. તો કોઈ પણ પ્રકારના વાક્યો હોય, આ ત્રીજો, ચોથો ને પાંચમા ફેરફારમાં કોઈ જ ફેરફાર થતો નથી, બધામાં સરખો જ રહે. આ ત્રણેય ફેરફાર બધા પ્રકારના વાક્યોમાં સરખા જ રહે છે. ફેરફાર ક્યાં થાય છે? તો કે વાક્યના પ્રકાર પ્રમાણે પહેલો અને બીજો નિયમ જ બદલાય. ભાઈ, જે પ્રકારનું વાક્ય હોય એ પ્રકારના વાક્ય પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને કંજક્શન આવે. દાખલા તરીકે આપણે જોયું ભાઈ કે વિધાન વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બ said to નું told કરતા હતા, કંજક્શન that કરતા હતા. એ જ પ્રમાણે હવે માનો કે પ્રશ્નાર્થ વાક્યો લઈએ તો આ નિયમ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અલગ આવે અને કંજક્શન અલગ આવે. આ બે થી બદલી જાય. એ આવે એટલે જોઈએ એટલે ત્યારે શીખશું. એ જ રીતે પ્રશ્નાર્થના બદલે WH પ્રશ્નાર્થ લઈએ તો પહેલો અને બીજો નિયમ વાક્યના પ્રકાર પ્રમાણે બદલાય, પણ ત્રીજો, ચોથો અને પાંચમો નિયમ તમામ પ્રકારના વાક્યોમાં સરખો જ રહે છે. એમાં કઈ ફેરફાર થતો નથી. તો વાક્યનો પ્રકાર બદલે એટલે આપણે માત્ર બે જ નિયમોમાં ફેરફાર કરવાનો છે, બાકી ત્રણેય તો સરખા રહે છે. એનો મતલબ જો વિધાન વાક્ય સરખી રીતે આવડી જાય તો પછીના વાક્યો અઘરા પડે નહીં. તો પહેલી વાત તો આપણે વિધાન વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. પહેલી વાત આપણે વિધાન વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. પહેલી પ્રેક્ટિસ આપણે સર્વનામ માટે જ કરી હતી. હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે વિધાન વાક્યોની, તો કે એક્સરસાઇઝ બી. એક્સરસાઇઝ બી આખી પ્રેક્ટિસ કરી નાખવાની છે કે એક્સરસાઇઝ બી ના સીધા જવાબ. એક્સરસાઇઝ બી ના સીધા જવાબ લખી નાખવાના છે. એક્સરસાઇઝ બી ના સીધા જવાબ પેલા લખી નાખવાના છે. એક્સરસાઇઝ બી થાય પછી આપણે પ્રશ્નાર્થ વાક્યો શીખીશું. ચાલો તો અહીં પૂરું કરીએ.